નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે PSE એક્ઝામ 2024 અંતર્ગત જે પરીક્ષા લેવાનાર છે એ પરીક્ષાના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, એક પાડ માથે પારેવડું પારેવડે રાતી આંખ, આ કાવ્ય પંક્તિના કવિ કોણ છે? તો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી। આગળ જોઈએ બીજો પ્રશ્ન, કંઈ 1 લાખ હવાઈ, આ વાર્તા લેખક કોણ છે? તો જવાબ આવશે બી મોહનલાલ પટેલ। નંબર 3, વેલજીની દીકરી પાઠના લેખક કોણ છે? તો જવાબ આવશે એ માવજી મહેશ્વરી। નંબર 4, નીચેનામાંથી લેખક અને પાઠનું કયું જોડકું સાચું છે? તો ચોથામાં જવાબ આવશે ડી બતકનું બચ્ચું, જેના લેખક છે ધીરુબેન પટેલ। તો જવાબ આવશે ડી। આગળ જોઈએ નંબર 5, નીચેનામાંથી કવિતા અને કવિનું નામનું જોડકું સાચું નથી, તો કયું સાચું નથી? તો સાદ કરે છે ઝવેરચંદ મેઘાણી, એ ખોટું છે, બાકીના 3 સાચા। તો જવાબ આવશે બી। નંબર 6, નમીએ તુજને કવિતાના કવિનું નામ શું છે? તો નંબર 6માં જવાબ આવશે સ્નેહ રશ્મિ। નંબર 7, મૂરખના સરદારો પાઠના લેખકનું નામ શું છે? જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે। નંબર 8, સોનેરી પંખી પાઠના લેખિકા કોણ છે? તો જવાબ આવશે એ શ્રદ્ધા ત્રિવેદી। આગળ જોઈએ પ્રશ્ન નંબર 9માં આપેલું છે, આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, પુણ્ય, યાદ, વાતચીત, શ્વાસ અને શાંતિ। આ શબ્દને આપણે ગોઠવતા સૌથી પહેલાં પુણ્ય આવશે, પછી યાદ આવશે, પછી વાતચીત, શાંતિ અને છેલ્લે શ્વાસ। તો જવાબ આવશે એ। નંબર 10, આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, પિકનિક, પંચમહાલ, પીચ્છું, પિકદાની અને પૈસાદાર। વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે મને સાચો જવાબ આપવાનો છે। પ્રશ્ન નંબર 10માં શું જવાબ આવશે? એ, બી, સી કે ડી? કયો સાચો જવાબ છે એ તમારે મને કોમેન્ટ કરજો। 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો, શિલ્પી, આબેહૂબ, તર્કીબ અને નિષ્ણાત। એમાંથી સાચો જવાબ છે આબેહૂબ સાચી જોડણી છે। નંબર 12, નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો, તો અહીં બી વિદ્યાર્થીની અને નિશ્ચિત એ બંને શબ્દ છે સાચા છે। જો તમે બી જવાબ લખો તો પણ સાચો પડે અને સી જવાબ લખો તો પણ તમારો પ્રશ્ન સાચો પડે। પ્રશ્ન નંબર 13માં આપેલું છે, આંખ વાળી લેવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો જવાબ આવશે સી દુઃખી હૃદયે વિદાય લેવી। નંબર 14, મોલ શબ્દના સમાનાર્થી શબ્દ મોલ એટલે કે પાક। અંજવાળું શબ્દનો વિરોધી શબ્દ અંજવાળું એટલે કે અંધારું। પીલું શબ્દનો અર્થ શું થાય? તો મરઘીનું બચ્ચું। દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ છે, આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આ વાક્ય ગણેશજી શિવ અને પાર્વતીની પ્રદક્ષિણા કરીને પછી બોલે છે। જવાબ આવે છે ગણેશ બોલે છે અને માતા પિતાને કહે છે। પ્રશ્ન નંબર 18 આપેલો છે, નીચેનામાંથી યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ હોય એવું વાક્ય શોધો। તો 18માં જવાબ આવશે કેમ નહીં મળે, પુણ્ય તો મળી ગયું છે। નંબર 19, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, ઉનાળાની સખત ગરમ હવા, તો એને લૂ કહેવાય। કયું વાક્ય ખોટું છે? તો વિશ્વમાં જવાબ આવશે સી ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે, એ વાક્ય ખોટું છે। નંબર 21, ફાગણીઓ લહેરાયો કાવ્યમાં કવિ કયા વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે? તો ફાગણીઓ લહેરાઈમાં હોળી ઉત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર આગળ જોઈએ 22, તો મહેતલનો શબ્દ શું થાય? તો જવાબ આવશે મુદત। 23મો, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? વાક્યમાં સર્વનામ પસંદ કરો। તો તમે। ઇસ્માઇલ ભારે મહેનતુ હતો, વાક્યમાં સંજ્ઞા તરીકે કયો શબ્દ છે? તો 24મોમાં જવાબ આવશે ભારે।
તમારા વડીલો ખાલી જગ્યા મારા વંદન કહેજો. તો તમારા વડીલોને મારા વંદન કહેજો. તો જવાબ આવશે બી. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 26 આપેલું છે અભિનંદન. અભિનંદન ગુજરાત અને અભિનંદન કાવ્ય પંક્તિ કવિ કોણ છે? તો જવાબ આવશે ભાગ્યેશ ઝા. મૂલ્યવાન ભેટના પાઠકના લેખિકાનું નામ શું છે? તો જવાબ આવશે જ્યોતિબેન ગાંધી. નીચેનામાંથી કયા લેખક ગુજરાતી ભાષાના હાસ્ય લેખક તરીકે પ્રસિદ્ધ છે? તો જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે. નીચેનામાંથી લેખક અને પાઠનું કયું જોડકું સાચું નથી? તો જવાબ આવશે સી, ભૂલની સજા. એના લેખક દોલત ભટ્ટ નથી. નંબર 30, નીચેની કવિતા અને કવિના નામનું કયું જોડકું સાચું નથી? તો જવાબ આવશે ડી, ઉડેરે ગુલાલ. એના ઉષા ઉપાધ્યાય કવિ છે નહીં. નંબર 31, કાવ્યના નામ અને કાવ્યના પ્રકાર વિશેનું કયું જોડકું સાચું છે? તો 31માં જવાબ આવશે બી, સુંદર સુંદર પ્રકૃતિ ગીત છે. 32મું, મધુરમ ઉપનામ કયા કવિનું છે? તો 32માં જવાબ આવશે સી, ધર્મેન્દ્ર માસ્તર. દોલત ભટ્ટ કયા પાઠના લેખક છે? તો જવાબ આવશે ડી, કદર પાઠના લેખક છે. આગળ જોઈએ, 34મો પ્રશ્ન છે આપેલા શબ્દોને શબ્દકોશમાં ગોઠવો. તો જવાબ આવશે એ, ઇન્દ્રિય, ઉધરસ, ટેવ, ભૂલ અને શરદી. નંબર 35માં પણ શબ્દકોશમાં ગોઠવવાનું છે. 35માં જવાબ વિદ્યાર્થી મિત્રો સી અને ડી બંને આવી શકે છે, કેમ કે બંને ઓપ્શન સરખા છે. નંબર 36, સાચી જોડણીવાળો શબ્દ કયો છે? તો જવાબ આવશે ડી, ઓલિમ્પિક. નંબર 37, નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. તો સી, પરિસ્થિતિ શબ્દ સાચો છે. નંબર 38, પગે પાંખો ફૂટવી રૂઢિપ્રયોગનો શો અર્થ થાય? તો જવાબ આવશે સી, ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પારંગત શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો જવાબ આવશે હોશિયાર. નિરાત શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તો જવાબ આવશે ઉતાવળ. તસ્દી શબ્દનો અર્થ શું થાય? તો જવાબ આવશે તકલીફ. આગળ જોઈએ, 42મો પ્રશ્ન આપેલો છે જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરીશ. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો જવાબ આવશે માતા બોલે છે અને પોતાના દીકરા વોલ્ટરને કહે છે. નંબર 43માં આપેલું છે આપેલા વાક્યોમાંથી યોગ્ય વિરામ ચિહ્નોવાળું વાક્ય શોધો. તો જવાબ આવશે મનન કેવો? પ્રશ્નાચિહ્ન. નંબર 44, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નદી કે દરિયા વચ્ચે આવેલી જમીન ભાગ જેને કહેવાય છે બેટ. નંબર 45, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે સી, પન્નાલાલ પટેલ મહેનતનો રોટલો પાઠના લેખક છે. પ્રશ્ન નંબર 46 જોઈએ. પ્રશ્ન નંબર 46માં આપેલું છે હિંડોળો લોકગીતનો મુખ્ય વિષય કયો છે? તો જવાબ આવશે બી, કૃષ્ણ વર્ણન. ગમ તરપડા શબ્દનો અર્થ શું થાય? ગમ એટલે જવાબ આવશે ડી, સમજ. ઘોડા વેચ્યા પછી એ ખુશ હતો. તો વાક્યમાં સર્વનામ શોધો. તો જવાબ આવશે એ. નાનકડી તાઓના આનંદથી તો પાર ન. તો વાક્યમાં તાઓ શું છે? તો તાઓ છે એ સર્વનામ છે. અકબર બાદશાહે મોટા ઇનામ ખાલી જગ્યા જાહેરાત કરી. તો મોટા ઇનામની જાહેરાત કરી. તો જવાબ આવશે ની. આગળ જોઈએ, બીજા 50 પ્રશ્ન છે વિભાગ 2 સામાન્ય જ્ઞાનના આપેલા છે. એના જવાબ તમારે અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન નંબર 51માં આવશે ઘરેણાં કઈ ધાતુમાંથી બને છે? તો જવાબ આવશે સોનું અને ચાંદી બંનેમાંથી બને. તો જવાબ આવશે સી. 52મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી રંગ બદલી શકે છે? તો જવાબ આવશે કાચીડો. નંબર 53, નીચેનામાંથી કોણ બચ્ચાને જન્મ આપે છે? તો જવાબ આવશે સી, હરણ. નંબર 54, ગ્રામ પંચાયતના વહીવટ માટે કોણ હોય છે? તો જવાબ આવશે સરપંચ. આગળ જોઈએ, 55મો પ્રશ્ન આપેલો છે આપણા દેશની રાષ્ટ્ર મુદ્રા નીચે કયું વાક્ય લખેલું છે? તો સત્યમેવ જયતે.
આપણું રાષ્ટ્રીય ફળ કયું છે? તો જવાબ આવશે સી, કેરી. કાતર, કાપડ, સંચાનો ઉપયોગ નીચેનામાંથી કોણ કરે? તો સંચો, કાતર ને કાપડ દરજી પાસે હોય. તમારી શાળામાં ધ્વજવંદન કયા કયા દિવસે થાય છે? 15મી ઓગસ્ટે થાય, 26મી જાન્યુઆરીએ થાય. તો એ અને બી બંને જવાબ એટલે કે સી જવાબ આવશે. 59મા પ્રશ્નમાં આપેલું છે, આપેલું ચિહ્ન સંકેત શું દર્શાવે છે? તો જવાબ આવશે જમણી તરફ વળો. ખ્રિસ્તી ધર્મના લોકોનો કયો તહેવાર ઉજવે છે? તો જવાબ આવશે નાતાલ. કાનની જગ્યાએ છિદ્ર કોને હોય છે? તો જવાબ આવશે પોપટને. પંખીને છિદ્ર હોય છે, કાન હોતા નથી. દરિયામાં મારા કારણે ભળતી ઓટ આવે છે? તો જવાબ આવશે ડી, ચંદ્રના કારણે. વિવિધ તાલુકાઓમાંથી એક ખાલી જગ્યા બને છે? તો તાલુકામાંથી જિલ્લો બને. 63માં આવશે બી. આગળ 64મો પ્રશ્ન જોઈ, પૃથ્વી તો બરાબર 1 શનિ. તો 64માં જવાબ આવશે 30 અને 30. બે જવાબ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ જવાબ તમે લખો તો તમે અહીંયા જવાબ સાચો પડે. નંબર 65. ગુજરાતના કુલ કેટલા જિલ્લા આવેલા છે? તો જવાબ આવશે 33. આપણું રાષ્ટ્રીય ગીત કઈ ભાષામાં લખાયેલું છે? તો જવાબ આવશે સી, બંગાળી. નીચેનામાંથી કોણ ખાદ્ય ઉત્પાદક તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે એ, માછીમાર. આગળ જોઈએ, 68મો પ્રશ્ન આપેલો છે કે મીઠાઈ બનાવનારને શું કહેવાય છે? તો જવાબ આવશે 68માં ડી, કંદોઈ. શેનું સંકેત છે? તો રેલવેનું સંકેત આપેલું છે. મીઠા અવાજે બોલતું પક્ષી કયું છે? તો જવાબ આવશે કોયલ. જાહેર મિલકત કઈ છે? તો જવાબ આવશે તમામ. સ્કૂલ, ગ્રામ પંચાયત, બસ સ્ટેશન બધી જાહેર મિલકત છે. તો જવાબ આવશે ડી. કાપડ માટે કાચો માલ શું હશે? તો જવાબ આવશે કપાસ. આઈસ્ક્રીમ બનાવવા માટે શું જરૂરી છે? તો જવાબ આવશે દૂધ. કયો તહેવાર અલગ પડે છે? તો જવાબ આવશે ઈદ. રક્ષાબંધન, ભાઈબીજ અને બંને ઈદ અલગ પડે છે કેમ કે હિન્દુના તહેવાર અને મુસ્લિમનો તહેવાર અલગ પડે છે. 75માં છે, મોતનો કૂવો તમને ક્યાં જોવા મળે? તો જવાબ આવશે બી, મેળામાં જોવા મળે છે. નીચેનામાંથી કોણ અલગ પડે છે? તો 76માં જવાબ આવશે રોટલી. પાપડ, ભાત, ખીચડી અલગ વસ્તુ છે. રોટલી અનાજમાંથી મેન વસ્તુ બને છે. 77મો પ્રશ્ન આપેલો છે, આપેલ સાધનને ઉપયોગ કોણ કરે છે? વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવશે ટપાલી. એશિયાનું સૌથી ઊંચું ઘાસ ગુજરાતના કયા જિલ્લાઓમાં જોવા મળે છે? તો જવાબ આવશે બી, કચ્છ. પરદેશથી આવતું પંખી કયું છે? તો જવાબ છે 79માં એ. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. તો 80માં જવાબમાં આવશે સી. 81ના પ્રશ્નમાં આવશે કઈ જોડણી સાચી છે? તો એ પંચમહાલ તો પાવાગઢમાં, પાવાગઢ પંચમહાલમાં આવેલો છે. ગુજરાતના કેટલા અખાત આવેલા છે? તો જવાબ આવશે બી, 2 અખાત. ગિરાધોધ કયા જિલ્લામાં આવેલો છે? તો ડાંગ જિલ્લામાં આવેલો છે. કઈ જોડ સાચી નથી? તાપી ઉપર ધરોઈ બંધ બાંધવામાં આવેલો નથી. 85મો પ્રશ્ન છે, ગાંધીનગરના પ્રવાસે જશો તો તમે શું જોવા નહીં મળે? તો જવાબ આવશે કાંકરિયા તળાવ કેમ કે અમદાવાદમાં આવેલું છે. 86મો પ્રશ્ન, સુરખાબે કયા જિલ્લાનો પ્રવાસ કર્યો ન હતો? તો જવાબ આવશે વડોદરા. ગામ, શહેર કે દેશ માટે મોતને વાલું કરનારને શું કહેવાય? તો એને શહીદ કહેવાય. નીચેનામાંથી કોણ અલગ પડે છે? તો 88માં જવાબ આવશે એ, ગાંધીજી અલગ પડે છે. આઝાદ, ભગતસિંહ અને શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિકારીઓ હતા અને ગાંધીજી લોકનેતા હતા. 89મો પ્રશ્ન છે, નકશો દોરતા સૌ પ્રથમ શું નક્કી કરવું પડે? તો જવાબ આવશે દિશા સૂચન. SMCનું પૂરું નામ? તો એના જવાબમાં આવશે ડી, શાળા વ્યવસ્થાપન સમિતિ. સ્કૂલ, વિદ્યાર્થી મિત્રો, શાળા વ્યવસ્થાપન સમિતિ. નંબર 91, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? જવાબ આવશે ભૂકંપવાળી જોડ ડી સાચી નથી. રાણીની વાવ કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ આવશે પાટણમાં આવેલી છે. 93મો પ્રશ્ન છે, સરિતા ગાયકવાડ કઈ રમત સાથે સંકળાયેલ છે?
તો જવાબ આવશે એ દોડ. 23મી માર્ચને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 94માં ડી શહીદ દિન. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? તો નર્મદા જિલ્લામાં આપેલું છે. મત આપવાનો અધિકાર કેટલા વર્ષની ઉંમરે મળે? તો જવાબ 18. 5મી સપ્ટેમ્બરે કયા દિવસની ઉજવણી કરવામાં આવે? તો જવાબ આવશે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે. 98મો પ્રશ્ન છે, દાંડીકૂચ શરૂઆત કયા જિલ્લામાંથી કરવામાં આવી હતી? તો અમદાવાદ. ગુજરાત સ્થાપના દિન ક્યારે ઉજવાય છે? 1 મે 1960. સરખા રાત દિવસ ક્યારે હોય છે? તો જવાબ આવશે 21 માર્ચ. વિદ્યાર્થી મિત્રો, આ હતા 1 થી 100 પ્રશ્નોના જવાબનું સોલ્યુશન. આગળ 101 થી 200નું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં જોશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. આભાર, ધન્યવાદ.